નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક સૂત્રોની માહિતી દ્વારા એક બ્રેકિંગ ન્યૂઝ પણ મળી રહ્યા છે કે ઘણા બધા ઉમેદવારો એસટી નિગમ દ્વારા લેવાયેલી જે ડ્રાઇવરની જે લેખિત પરીક્ષાનું મેરિટ જાહેર પણ થઈ ગયું હતું અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે તેનું હજુ બધી પ્રોસેસ બાકી છે. તેના માટે ઘણા બધા ઉમેદવારો જેને ડ્રાઇવરની પરીક્ષા આપેલી તેઓ આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તેમને બોલાવવામાં આવે, કે મેરિટની અંદર કેટલા માર્ક્સવાળાને ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર બોલાવવામાં આવશે તેને બધાને એવો પ્રશ્ન પણ થઈ રહ્યો છે કે ક્યારે મેરિટ એમને બહાર પડશે. પછી જે એસટી નિગમ દ્વારા જે કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવી હતી તેની અંદર કંડક્ટરની જે લેખિત પરીક્ષા હજુ બાકી છે, તો ઘણા બધા ઉમેદવારોને મનની અંદર પ્રશ્ન પણ થતો છે કે કેટલું મેરિટ બને તેમને કંડક્ટરની પરીક્ષા આપવા મળશે. તો તે પણ હજી મેરિટ લિસ્ટ આવ્યું નથી. તો આ સંપૂર્ણ પ્રશ્નોનું આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર ખાસ જોઈશું. વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે જો મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો ચેનલ લાઇક કરો, વિડીયોને શેર પણ કરતા રહેજો, ચેનલને પણ શેર કરતા રહેજો. બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા આવા સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિડીયોની અપડેટ મળી રહે. તો ખાસ મિત્રો, વિડીયોની અંદર જોઈશું કે જીએસઆરટીસી દ્વારા કે જે ડ્રાઇવિંગ કક્ષાની લેખિત પરીક્ષાનું મેરિટ જાહેર થઈ ગયું છે અને હવે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કોને બોલાવવામાં આવશે, ક્યારે બોલાવવામાં આવશે તે વિશેના સંપૂર્ણ પ્રશ્નો સોલ્યુશન જોઈશું. તો આમ તો ખાસ ઉમેદવાર મિત્રો, તમને બધાને ખબર છે કે હાલની અંદર લોકસભાની ચૂંટણી પણ ચાલી રહી છે. તો લોકસભાની ચૂંટણી પહેલાં આનું મેરિટ લિસ્ટ આવવાની સંભાવના હતી, પરંતુ આચારસંહિતા લાગવાના કારણે હવે મેરિટ લિસ્ટ લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થયા બાદ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અને ખાસ કંડક્ટરના મેરિટ લિસ્ટની પણ વાત કરવામાં આવે તો એ પણ ખાસ આપણે જોઈએ. તો વિડીયોની અંદર જોઈએ કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કે વર્તમાન સમયમાં દેવામાં આવેલી એસટી નિગમની ડ્રાઇવિંગ કક્ષાની લેખિત પરીક્ષાનું મેરિટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ લિસ્ટ લોકસભાની ચૂંટણી પછી એટલે કે મે મહિનાના અંતે જાહેર કરવામાં આવશે. તો ખાસ ઉમેદવાર મિત્રો જોઈએ કે 7 મેના રોજ જે આપણે લોકસભાના ચૂંટણીની મતદાન છે, પછી એમનું પરિણામ આવશે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મે મહિનાના બીજા અઠવાડિયા પછી એટલે કે મે મહિનાની અંદર આજે ડ્રાઇવિંગનું જે ટેસ્ટ માટેનું જે મેરિટ છે તે જાહેર કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે. કંડક્ટરની ભરતીની વાત કરવામાં આવે તો કંડક્ટર ભરતી માટેની પરીક્ષાનું મેરિટ લિસ્ટ જૂન મહિનાની અંદર જાહેર કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એટલે કે એસટી નિગમની અંદર ઘણા બધા કર્મચારીઓ જે પોતાની સર્વિસ બજાવે છે એમના દ્વારા એવું જાણવા મળ્યું છે કે કંડક્ટર પરીક્ષાનું મેરિટ લિસ્ટ જૂન મહિનાની અંદર જાહેર થશે. એટલે કે ડ્રાઇવિંગ કક્ષાનો ડ્રાઇવરનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ કંડક્ટરનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે. એટલે કે જૂન મહિનાની અંદર કંડક્ટરનું મેરિટ લિસ્ટ જાહેર થશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ ઉમેદવાર મિત્રો ઘણી બધી આતુરતાથી રાહ પણ જોઈને બેઠા છે, પરંતુ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચોક્કસથી ડ્રાઇવિંગ ટેસ્ટ અને કંડક્ટરની ભરતીનું મેરિટ લિસ્ટ આવી જશે. તો આપણે આપણી તૈયારીની અંદર રહેવાનું છે. કંડક્ટરની ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને પોતાના કંડક્ટરના પરીક્ષાના સિલેબસ મુજબ સંપૂર્ણ તૈયારી ચાલુ રાખવાની છે. અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જેમને સારા માર્ક્સ થાય કે જેમનું લેખિત પરીક્ષાની મેરિટની અંદર જેમનું નામનો સમાવેશ છે તેવા ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની તૈયારી ચાલુ કરી નાખીએ, કેમ કે ટૂંક સમયની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની સંપૂર્ણ પ્રક્રિયા ચાલુ થઈ જશે. કંડક્ટરની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો પણ જે પોતાના સિલેબસ મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરી દે અને તેનું રિવિઝન પણ ચાલુ કરી દે, કેમ કે ટૂંક સમયની અંદર કંડક્ટરની ભરતીની પ્રક્રિયા પણ ચાલુ થઈ જશે. તો આમ વિદ્યાર્થી મિત્રો, અમને મળતી માહિતી મુજબ તમને જે ડ્રાઈવર અને કંડક્ટરની જે બ્રેકિંગ ન્યૂઝ હતા તે તમને જણાવી દીધા. બાકી નવી કોઈ અપડેટ આવશે તો અમે અમારા વિડીયો દ્વારા તમને જરૂર જણાવતા રહીશું. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને શેર કરતા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી.